વિષય મનોવિજ્ઞાન, જેમાં પાઠ નંબર 5 આપણે ભણીએ છીએ બોધાત્મક પ્રક્રિયાઓ. એમાં આજે આપણે સમસ્યા ઉકેલવાના અર્થ, સમસ્યા ઉકેલની વ્યાખ્યા અને સમસ્યા ઉકેલના સોપાનો એના વિશેની માહિતી મેળવવાની છે. કાલે આપણે આમાંનામાં નિગમન તર્ક અને વ્યાપ્તિ તર્ક વિશેની માહિતી મેળવી. હવે આજે આપણે સમસ્યા ઉકેલ એટલે શું એના વિશેની સમજ મેળવીએ. તો કે જ્યારે તમે તમારી ખોટ ખાઈ ગયેલી જે સાયકલ છે એ સાયકલને રિપેર કરો છો, કે ઉનાળાના વેકેશનમાં તમે ફરવા જવાનું આયોજન કરી રહ્યા છો, કે મિત્રોમાં આવેલ મન દુઃખને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, ત્યારે તમે કઈ રીતે આગળ વધશો? તો આવા આપણને અવનવા શું આવે છે? વિચારો આવે છે. શેના માટે? તો કે આપણી સમક્ષ આજે પ્રશ્નો ઉદ્ભવ્યા છે, એ પ્રશ્નોનો આપણે શું લાવવાનો છે? કે ઉકેલ લાવવાનો છે. તો અમુક પરિસ્થિતિ એવી હોય છે કે જેનો ઉકેલ આપણે સરળતાથી નથી લાવી શકતા, કે સરળતાથી આપણને એનો ઉકેલ છે મળી પણ જતો હોતો નથી. તો એના ઉકેલ આપણને સરળતાથી નથી મળી જતા. દાખલા તરીકે આપણે સાયકલ રિપેર કરવી છે, પરંતુ અમુક પરિસ્થિતિ એવી છે કે જે જટિલ છે અને એના ઉકેલ માટે વધારે પ્રયત્ન કરવો પડશે અને વધારે સમયની પણ જરૂર પડશે. તો આપણી પાસે વધારે સમય નથી કે વધારે પ્રયત્ન કરવાની તાકાત નથી, તેના કારણે આપણે સાયકલ રિપેર કરવાનું અત્યારે હાલ પૂરતું મુલતવી રાખીએ છીએ. સમસ્યા ઉકેલ એક એવી વિચારણા છે કે જે આપણને આપણા લક્ષ્ય તરફ દોરી જાય છે, કે એક સમસ્યા આપણી સમક્ષ રજૂ છે, તો એ સમસ્યાને ધ્યાનમાં રાખીને આપણે શું કરીએ છીએ? તો કે આપણા લક્ષ્ય તરફ આગળ વધવા માટેના પ્રયાસો કરીએ છીએ. આપણા રોજબરોજની લગભગ દરેક ગતિવિધિઓ એક લક્ષ્ય પ્રાપ્ત કરવા તરફની જ હોય છે, કે રોજ સવાર પડે અને રાત પડે તો એ બે વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળામાં આપણે શું કરીએ છીએ? કેવા વિચારો કરીએ છીએ કે આજે મારું લક્ષ્ય છે કે મારે આજના દિવસમાં આટલા કાર્યો કરવા. તો આ બધી વસ્તુ આપણને આપણા લક્ષ્ય તરફ આગળ લઈ જાય છે. દાખલા તરીકે આપણને ભૂખ લાગી હોય તો શું કરીશું? તો એ ભૂખ લાગવી એ પ્રારંભિક અવસ્થા છે, જેને આપણે સમસ્યા કહી શકીએ, અને ભોજન એ આપણે શું છે? લક્ષ્ય. તો કે ભૂખ લાગી છે તો આપણે ભોજનની શોધખોળ તો કરવી જ પડશે, અને જો કદાચ આપણને ભોજન ઘરમાં કાંઈ ન મળે, નાસ્તો કંઈ ન મળે તો આપણે બનાવી ખાવું પણ પડશે. તો ભૂખ લાગવી સમસ્યા છે અને ભોજન મળવું એ આપણું લક્ષ્ય છે, જેને સમસ્યા ઉકેલની અંતિમ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ બંને અવસ્થાઓ વચ્ચે અનેક સોપાનો કે અનેક માનસિક અવસ્થાઓ જોવા મળે છે, જે આ બે અવસ્થાઓને એકબીજા સાથે જોડે છે. હવે આપણે જોઈએ સમસ્યાનો અર્થ. તો કે સમસ્યા એક એવી પરિસ્થિતિ છે જેમાં આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે અમુક બાબતો આપણને અવરોધ પેદા કરે છે. તો કે આપણે આ પહેલા જોયું હતું કે દ્રાક્ષ તો ખાટી છે, તો શિયાળજી પોતાના લક્ષ્ય સુધી પહોંચી શક્યું નહીં. શું કામ? તો કે દ્રાક્ષ વધારે પ્રમાણમાં ઊંચી હતી અને પ્રયત્ન કર્યા પણ તેમ છતાં એને સફળતા ન મળી. તો એવી જ રીતે સમસ્યા એક એવી પરિસ્થિતિ છે કે જેમાં લક્ષ્ય સુધી પહોંચવા માટે અમુક બાબતો અવરોધ પેદા કરે છે. જોન્સનના મત મુજબ જ્યારે પ્રાણી પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રેરિત હોય ને ત્યારે જ, પરંતુ લક્ષ્યના પ્રથમ પ્રયત્નમાં જોઈ નિષ્ફળ જતું રહે. આપણે કહીએ કે અગાઉથી આપણે ઘણું આયોજન કરી નાખ્યું છે કે મારે આ કામ કરવું જ છે, કોઈ પણ ભોગે, પણ તેમ છતાં આપણે એ કાર્યને કરવા માટે તૈયાર થઈ જઈએ, કાર્યને હાથમાં લઈએ, પહેલા જ પ્રયત્નમાં કાર્યમાં આપણે નિષ્ફળ જઈએ છીએ. તો આ સ્થિતિ પ્રાણી માટે એક સમસ્યારૂપ ગણાય. સારું, આટલું મન મક્કમ કર્યું હતું, મારે આ કાર્ય કરવું છે, એ કાર્યને હાથમાં લીધું, કાર્ય કરવાની શરૂઆત કરી, પણ તેમ છતાં કાર્યમાં પહેલા જ પ્રયત્ન શું ગયું? તો કે નિષ્ફળ. જેમ કે તમે જોવો છો ઘણા વિદ્યાર્થીઓ મોબાઈલમાં અવનવી ગેમો રમતા હોય છે. તો અવનવા સ્ટેપ, એક સ્ટેપમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, તો આપણે ગેમની શરૂઆત કરીએ છીએ. હજી એમાં પહેલું જ પગથિયું આપણે ચડીએ છીએ. તો શરૂઆતમાં તમે જુઓ લેવલ બધા સરળ હોય છે, પણ જેમ જેમ તમે આગળ વધો ને બાળકો, એમ લેવલ થોડા અઘરા બને છે. તો એક બે લેવલમાં આપણે બહુ પ્રયત્ન કર્યા તેમ છતાં આપણને સફળતા ન મળી, તો ત્યારે આપણે શું કરીએ? તો કે ગેમ છે એ ઉડાડી દઈએ. હવે મારે આ ગેમ રમવી જ નથી. આપણે પૂછીએ કાં? તો કે આટલા બધા પ્રયત્ન કરવા છતાં મને સફળતા મળી નહીં. તો એ સફળતા મળી નહીં એટલે શું? આપણે આપણા કાર્યથી દૂર જતું રહેવું કે કાર્ય કરવાનું બંધ કરી દેવું?
શકતા હોતા નથી. વ્યક્તિને તેના લક્ષ્ય સુધી પહોંચવું હોય પરંતુ લક્ષ્ય પ્રાપ્તિ માટે શું કરવું તેનું તાત્કાલિક કોઈને જ્ઞાન ન હોય ત્યારે સમસ્યા છે એ અસ્તિત્વ ધારણ કરે છે. આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવું છે પણ હું મારા લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચીશ એના માટેના તાત્કાલિક આપણને કોઈ વિચાર જ નથી આવતા, તાત્કાલિક કોઈ આપણામાં જ્ઞાનમાં અંતસ્ફૂર્ણા થતી જ નથી. તો એવા સમયે સમસ્યા છે એનું નિર્માણ થાય છે. હવે જોઈએ આપણે સમસ્યા ઉકેલની વ્યાખ્યાઓ. તો કે સમસ્યા ઉકેલનો અર્થ એ છે કે અવરોધને દૂર કરવા તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારણાની પ્રક્રિયાનો શું કરવો તો કે ઉપયોગ કરવો. આપણે ઘણી વખત વ્યાખ્યા તો મોટા ભાગની વ્યાખ્યાઓ પરીક્ષામાં પૂછવામાં આવે છે. તો કે સમસ્યા ઉકેલની વ્યાખ્યા કઈ તો કે સમસ્યા ઉકેલનો અર્થ એ છે કે સમસ્યા ઉકેલનો અર્થ એ છે કે અવરોધને શું કરવાનો છે તો કે દૂર, અવરોધોને દૂર કરવા તથા આપણા લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારણાની પ્રક્રિયાનો શું કરો તો કે ઉપયોગ કરો. કોણે આપેલી છે તો કે વિટિંગ અને વિલિયમ્સે. તો કે કોને સમસ્યા ઉકેલ કીધી તો કે સમસ્યા ઉકેલનો અર્થ એ છે કે અવરોધને દૂર કરવા, આપણી સમક્ષ આવતા જે અવરોધો છે એને શું કરવા તો કે દૂર કરવા તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે આપણે જે વિચારીએ છીએ, આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવું છે તો લક્ષ્ય પ્રાપ્તિ માટે આપણે વિચારીએ છીએ એ વિચારની પ્રક્રિયાનો આપણે શું કરવો ઉપયોગ કરવો, જેને શું કહેવાય સમસ્યા ઉકેલ. આપણે કોઈ પણ સમસ્યામાં ફસાયેલા છીએ કે સમસ્યાના કારણે મૂંઝાયેલા છીએ ત્યારે આપણે અવનવા વિચારો કરીએ છીએ. તો એ વિચારોનો આપણે આપણી સમસ્યા ઉકેલતી વખતે શું કરવાનું છે તો કે ઉપયોગ કરવાનો છે. એવું કોણ કહે છે તો કે વિટિંગ અને વિલિયમ્સ કહે છે. સમસ્યા ઉકેલમાં વિભિન્ન પ્રતિક્રિયાઓ કરવી કે તેમાંથી સાચી પ્રતિક્રિયાને શું કરવી તો કે પસંદ કરવી. તો તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે જેથી ઈચ્છિત લક્ષ્યને આપણે પ્રાપ્ત કરી શકીએ. તો એના માટેની બીજી પણ વ્યાખ્યા આપણને આપવામાં આવી છે તો કે સમસ્યા ઉકેલ છે ઈ સમસ્યા ઉકેલમાં વિભિન્ન એટલે કે જુદી જુદી શું કરવાની છે તો કે પ્રક્રિયાઓ કરવાની છે. પ્રક્રિયાઓ કરવી કે તેમાંથી જે સાચી પ્રક્રિયા છે તેમાંથી જે સાચી પ્રતિક્રિયા છે એને શું કરવાની છે કે પસંદ કરવાની છે. પસંદ કરવી અને તે માટેના પ્રયત્નો કરવા. કોને કરવાના છે તો કે જે વ્યક્તિ સમસ્યાથી ઘેરાયેલી છે વ્યક્તિ તો જેના કારણે આપણે શું કરી શકીએ છીએ તો કે જેથી આપણે આપણું ઈચ્છિત જે લક્ષ્ય છે એ લક્ષ્યને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો એવી વ્યાખ્યા કોણે આપી છે તો કે બેરોને. તો કે બેરોન શું કહે છે તો કે સમસ્યા ઉકેલમાં વિભિન્ન પ્રક્રિયાઓ કરવી કે તેમાંથી જે સાચી પ્રતિક્રિયા છે એને પસંદ કરવી અને તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. તો એનાથી આપણને શું ફાયદો થાય તો જેના કારણે આપણે આપણા ઈચ્છિત લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ. આમ આપણને સમસ્યા ઉકેલની બે વ્યાખ્યામાં આપવામાં આવી છે. એક વિટિંગ અને વિલિયમ્સે આપી છે જ્યારે બીજી બેરોને આપી છે. હવે આપણે જોઈએ સમસ્યા ઉકેલના સોપાનો. તો કે જ્યારે આપણી સમક્ષ કોઈ સમસ્યા ઊભી થાય છે ત્યારે આપણે વિવિધ માનસિક અવસ્થાઓ અને કાર્યોમાંથી શું થઈએ છીએ પસાર થઈએ છીએ. અવનવા કાર્યો કરીએ છીએ, વિવિધ જુદી જુદી અવસ્થાઓમાંથી આપણે પસાર થઈએ છીએ. તો શરૂઆતથી લઈને અંત સુધી આપણે આ પ્રકારની માનસિક ક્રિયાઓ કરીએ છીએ જ્યાં સુધી આપણો સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં
એક આપણે માનસિક ક્રિયા કરીએ છીએ અને બીજું છે સમસ્યાનું સ્વરૂપ. આમાં આપણા 7 તબક્કાઓ છે એટલે 2 વિભાગમાં શું કર્યા છે? વિભાજન. તો સૌથી પહેલા માનસિક ક્રિયા. તો આપણી સમક્ષ કેવા પ્રકારની સમસ્યા છે એ સમસ્યાને આપણે સૌથી પહેલા તો શું કરશું તો કે ઓળખીએ. તો કે સમસ્યાની આપણને ખબર છે શું સમસ્યા છે તો કે શિક્ષક દિનના દિવસે આપણે એક નાટક ભજવવાનું છે અને નાટક ભજવવાનું શું કરવાનું છે? આયોજન. તો સમસ્યાનું સ્વરૂપ કે શિક્ષક દિનને હવે 1 અઠવાડિયું જ બાકી છે. તો કે કેટલો સમય બાકી છે? 1 અઠવાડિયાનો. અને તમને એક નાટકનું આયોજન કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. તો આપણી પાસે સમય 8 દિવસનો છે, 1 અઠવાડિયાનો. તો 8 દિવસમાં શું આપણે આપણી સમસ્યાનો ઉકેલ લાવી શકીશું? હવે શિક્ષક દિનમાં જે તમારે નાટક કરવું છે તો એના પાત્રોને સૌથી પહેલા તમારે ગોતવા પડશે. કઈ વ્યક્તિ કયા પ્રકારનું પાત્ર ભજવશે એના માટે વ્યક્તિની પસંદગી કરવી પડશે અને બધા જ વ્યક્તિ શું આ નાટકમાં ભાગ લેવા માટે રેડી છે કે રેડી નથી. તો સૌથી પહેલા માનસિક ક્રિયા આપણે સમસ્યાને ઓળખીએ છીએ અને સમસ્યાને ઓળખીને સમસ્યાનું સ્વરૂપ સમજવા માટે પ્રયાસો કરીએ છીએ. જેમ કે 7 દિવસનો સમયગાળો છે. બીજું છે સમસ્યાનું નિરૂપણ કરવું કે સમસ્યાનું શું કરવું? વર્ણન. આપણને એક વસ્તુ સોંપવામાં આવી છે તો આપણે આપણા મિત્ર સર્કલમાં કે આપણા શિક્ષકો પાસે આ રજૂઆત કરીએ છીએ. તો શું કરીએ છીએ તો કે મારી એક મૂંઝવણ છે, મને એક સમસ્યા છે. તો મિત્ર આપણી વાતને કે ટીચર આપણી વાતને શું કરશે? અનુમોદન આપશે અને પહેલા તો ધ્યાનથી સાંભળશે. એટલે આપણે એનું વર્ણન કરીએ છીએ. શિક્ષક દિન આવવાનો છે, શિક્ષક દિન આવવાને 8 દિવસની વાર છે અને અમારે શિક્ષક દિનમાં એક નાટક ભજવવાનું છે. સમય ઓછો છે અને કામગીરી વધુ છે. તો અમારે આ કાર્યને કેવી રીતે આગળ વધારવું અથવા કાર્યની શરૂઆત અમારે કેવી રીતે કરવી, કયું નાટક ભજવવું એના માટે આપણે અવનવા વિકલ્પો વિચારીએ છીએ. તો એની સામે સમસ્યાનું સ્વરૂપ તો કે નાટકના આયોજન માટે આપણે યોગ્ય કથાનક શોધીએ. સૌથી પહેલા શું કરીએ તો કે કયું મારે નાટક ભજવવું છે. કલાકારોને શોધીએ. તો કે મેં નાટક પસંદ કરી લીધું, મારે આ પ્રકારનું નાટક ભજવવું છે. તો હવે એમાં મારે સાથીદારોની જરૂર પડશે, કલાકારોની જરૂર પડશે. તો હું કેટલા કલાકારોને એમાં ગોઠવીશ અને કયા કયા વ્યક્તિઓને પસંદ કરીશ. અને ત્યાર પછી આપણે નાટક કરીએ છીએ તો એમના તો થઈ જવા નથી, એની પાછળ આપણે થોડા પૈસાની તો જરૂર પડશે, વસ્તુઓ જોશે. એટલા માટે તો કે નાણાંની વ્યવસ્થા કરવી. તો આમ સમસ્યાનું નિરૂપણ કે સમસ્યાનું વર્ણન કર્યા પછી એની સામે આપણે આયોજન કરીએ છીએ, કથાનક પસંદ કરીએ છીએ, કલાકારોને શોધીએ છીએ અને નાણાંની વ્યવસ્થા પણ કરીએ છીએ. ત્યાર પછી ત્રીજું છે ઉકેલની યોજના બનાવવી અને પેટા લક્ષ્યોને નક્કી કરવા. તો કે આપણે ઉકેલ લાવવાના છે તો આ ઉકેલ આપણે કેવી રીતે લાવશું એને શું બનાવીશું? આપણે યોજના બનાવીશું અને એમાં કયા કયા લક્ષ્યો આપણને આગળ વધવામાં મદદરૂપ થશે એટલે પેટા લક્ષ્યોને આપણે નક્કી કરવાના. તો એની સામે સમસ્યાનું સ્વરૂપ એનું કેવા પ્રકારનું હશે તો કે એક નાટક માટે ઉપલબ્ધ વિભિન્ન કથાનકોનું સર્વેક્ષણ અને શોધ કરવી. તો કે નાટક તો એક જ કરવાનું છે પણ એના માટે જુદા જુદા કલાકારોની આપણે શું પડવાની છે? જરૂર પડવાની છે. તો કલાકારોનું સર્વેક્ષણ કરીએ છીએ અને કલાકારની આપણે શોધખોળ અમલમાં મૂકીએ છીએ. અન્ય શિક્ષકો તથા અન્ય મિત્રો પાસેથી પણ નાટક વિશે આપણે માર્ગદર્શન મેળવીએ છીએ. ખર્ચ, નાટકનો સમયગાળો, પ્રસંગને અનુરૂપ કથાનક આ બધા વિશે આપણે વિચારીને નાટકને શું કરીએ છીએ? નક્કી કે ખરેખર આ નાટક કરીશું તો આટલો ખર્ચો લાગશે, એના સિવાય આ નાટકને પસંદ કરીશું તો આટલો ખર્ચ લાગશે. એમ આપણે બધી જ માહિતી મેળવ્યા પછી વિચાર કરીએ છીએ કે હવે અમારે કયું નાટક પસંદ કરવું. ત્યાર પછી ચોથું છે દરેક ઉકેલનું શું લાવવાનું? મૂલ્યાંકન. જે જે ઉકેલો આપણી સમક્ષ ઉદ્ભવે છે એને આપણે ધ્યાનથી જોવાના છે અને એનું મૂલ્ય કરવાનું છે. તો નાટક વિશે જરૂરી દરેક માહિતીઓને સૌથી પહેલા આપણે એકત્ર કરીએ છીએ અને એકત્ર કરીને નાટકની પ્રેક્ટિસ આપણે ચાલુ કરીએ છીએ. ત્યાર પછી પાંચમું છે યોગ્ય ઉકેલને પસંદ કરી ઈ યોગ્ય દિશામાં શું કરવું? અમલીકરણ. કે તમે નાટકને પસંદ કરી લીધું છે, એની નાટક કરવાની તમે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી દીધી છે. તો એમાં આપણે શું કરીએ છીએ તો કે સર્વોત્તમ નાટકની ભજવણી માટે જુદા જુદા જે વિકલ્પો છે એ વિકલ્પોની એકબીજા સાથે આપણે સરખામણી કરીએ છીએ, ચકાસણી કરીએ છીએ. ત્યાર પછી છઠ્ઠું છે પરિણામનું શું? મૂલ્યાંકન. તો કે નાટક રેડી થઈ ગયું એના માટે આપણે જુદા જુદા વિદ્યાર્થીઓ કે જુદા જુદા કલાકારો છે એ ભજવવા માટે રેડી થઈ ગયા. સૌએ પોતપોતાની ભૂમિકા ભજવવા માંડી. તો હવે આપણે
છેલ્લું છે સમસ્યા અને ઉકેલ વિશે પુનઃ વિચારણા કરી તેનું પુનઃ અર્થઘટન કે સમજૂતી. તો નાટકની ભજવણી બાદ ભવિષ્યમાં હજી વધુ સારા નાટકના આયોજન માટે આપણે વિચારીએ કે આ નાટકમાં તો આપણને સારામાં સારી સફળતા મળી ગઈ, તો હવે પછી ક્યારે પણ આપણી પાસે આવી રીતે કોઈ ઓફર આવે કે કોઈ આપણને આવી સમસ્યા આપે નાટક કરવા માટેની, તો આ નાટકનો અનુભવ દ્વારા આપણે ભવિષ્યમાં પણ વધારે સારી ભૂમિકા ભજવી શકીએ છીએ. તો અહીંયા બાળકો આપણે સમસ્યા ઉકેલ, સમસ્યાનો અર્થ, સમસ્યા ઉકેલની વ્યાખ્યાઓ, જેમાં બે વ્યાખ્યા. સમસ્યા ઉકેલનો અર્થ એ છે કે અવરોધોને દૂર કરવા તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારણાની પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો. આ વ્યાખ્યા કોને આપી છે? તો વિકિંગ અને વિલિયમ્સે. જ્યારે બીજી વ્યાખ્યા આપી છે સમસ્યા ઉકેલમાં વિભિન્ન પ્રક્રિયાઓ કરવી કે તેમાંથી જે સાચી પ્રતિક્રિયાને પસંદ કરવી